ધમધમે નગારા રે ઓજી રે મારી પૂર્વા ફૈના ચમ વૈકલ ઊંઝા હો તલકે મોટિયાર મારું વળશું આ તો શરીરમાં દુખાવો ઉપડ્યો છે એવું હે લગી હેડી કોઈ મેં નહીં લાગતું આજ તો હાથો ના હોય તો દવાખાને લઈ જુતા મુ મોટિયાર આજ તો હું બીમાર છું કાલ કે એમ જાતા અલ્યા બીમાર છો એટલે તો દવાખાને લઈ જાવ એમ કહું બીમાર છો એટલે જ દવાખાને લઈ જાવ એમ કહું મોટિયાર હેડી કોઈ વાર્યું જ નહીં એવું હોય એમ તાર મોટિયાર ચમલા ટુમડા કરતા આયા છો કોઈ નહીં આવું હોય દેખલો તો ઘેરથી ફોન આવ્યો તો કે મહેમાન આયા હોય તો દૂધની થેલી લાવી હતી 10 રૂપિયા વાળી ઓહો 10 રૂપિયા વાળી દૂધની ઠેલી લઈ જાવી મોય મન પૂછવા આયા છો પાછા પૂછવા નહીં આ માલ જોલે પૈસા નતા કીધું આલો ને તો પછી હમણાં તમારે આવતે જાતે આલી દે એમ ઘેર લેવા દો ને વળી પાછા એ ફેલ મેકલી માં તો ધક્કા થઈ જાય બધાય ઓહો 10 રૂપિયા હારું શું તમે પેલા ગુડકે માગો છો પછી હો માં જાવ તો યાદ લે 10 રૂપિયા પકડ પાછા આલી જાય હો હોજે કેમ આવું એટલે ઓહો બધી 10 રૂપિયા માં હવે શું ખાડા વાળું કરવાનું વ્યવહાર તો થાતા રે હાલ ઉતાર આલમ કલમ દવાખાને જવું હોય તો કો ના કાલે વાતી તો હાલ હતો તાન બેટના બાપ મનીષે દરવાયા સી જે દેહાળ બૈરા પડ્યા સી દેહાળ દો હેડમાસ્ટર આજે મની પૂછવા આવે છે સંજો વાલો તો બાકી નતો હાલતો ત્યાં તો બાલમાન છેતલી ગયો આખું ખતી જવા દે બધું પતી જાય ને પછી જવું ગેલ કેવી ભટના મસાલા હોય ને એટલા ટેસ્ટી લાગે છે ને હા બેટના બાપા આવી ગયા ચમ કોઈ છોકરે કોઈ કર્યું છે વડિયા તારામાં આવી ગયા ના ગંડાળી તો પુરાની વાતો ઉપર માટી નાખો તો ચમ આયા તાણે આટલા વેલા મહેમાન આવી જતા રાખશી કોણ મહેમાન કોઈ મહેમાન તો કોઈ આવ્યું નહીં તાર કોક માં તોપલી દી મહેમાન આવી છે તમાર છોકરો 400 રૂપિયા જી લેવા લઈને હેડ્યો માર સાથી 400 રૂપિયા ઓએ કે મહેમાન આયા છે માર કાકે ફોન કર્યો કે જી લઈ જાવું છે પણ રસ્તા બતો એટલે કે ચાડી પાછા લેવા જાઉં તો કદાચ પેલા વિહોજીને આબાના હશે ને તો ફોન કર્યો છે ત્યાં તાણ લઈ ગયો છે લે મને એવું લાગ્યું કે લેતો તું બધી પૈસા એટલે મારે હાલવાના છે તો કરતાર મારે હાલવાના છે આમ તો ના માગત ગંડાળ પાછો પણ નીકળે તો કીધું લેતો જાઉં એકલ્યા ની હોય અને હાથે કરીને માગવા જ આયા છો હું તમને નહીં ઓળખતો હાલો હડાબુ હવે મારે મોડું થાય છે તો જાઉં ઘેર લ્યો પૂરા છે કે પૂરા 400 છે ગણી લ્યો હા કોની 400 એટલે તમે આલ્યા ઈમ હો જો નેકળો તાણ શીરો બીજો બનાવો કેજો પાછા ના કશું બનાવવાનું જ નહીં એ તો મને આવડે છે
બેટના બાપ આ દુકાન અલ્યા તોતડા જો ઓફળ કી ઓફળ શું ચમોય પડી ગયો છે કોઈ આ શેતલમાં જોતો તો થાક લાગ્યો તો હવે આઈને ખાવાનું થાય કે લા ઊંઘું ગયો તો જી લેવા જો તો જીજો સદા હું જી હાલું જી અલ્યા ભેનું દૂધનું જી હું ચોથી લાવું અલ્યા પેલું 12મું અતારામાં આવ્યું તું 400 રૂપિયા લઈ ગયું મારા પાહેલ તું 12મા પાલ પૈસા લઈને જી લેવા નહીં ગયો હું શું કામ જી લાવું પણ તમારો જન્મો વાગ ના માલે શું જોવાનું માલ તો ખાવાથી કોમ અલ્યા પેલું 12મું હાલ આવ્યું તું હું કહેતું તું 12મા પાલ પૈસા લીધા કે નતા લીધા મી નહીં લીધા અલ્યા કે તમારો છોકરો પૈસા લઈ ગયો છે યાર તમે એ હું એમનેમ ફેંકો બાલમું તો મોદું હોય બાપલું ખાટલો શેતલ વચ્ચે લઈને તલકે પલી લીધું હોય તમે અરે એમનેમ બેસવાલી આખો દાલો ચો હોય એ પેલું કરતા હોય તું જુઠ્ઠું બોલે નહીં ઈ હમણાં ના આવે ઈ 400 રૂપિયા મારા પાલ લઈ ગયું આ બેટના વાપર્યા નહીં એ ઉસીના લઈ ગયું છે તમે એમનેમ ભાઈ અલ્યા ઉસીના ની બાલો ચો જી આ બધું જુઠ્ઠું બોલતે તમે શીખ્યા છો બેટના બાપ બહુ બગડ્યા છો હમણાંથી પણ હું ચો દ્યો હું જી લાવ્યો ને ઘેર ના લાવ્યો હોય તો 400 રૂપિયા પેલો લઈ ગયો ને આઈ હા જુઠ્ઠું હું પણ નહીં આદ્યો હું જી લીધું નહીં જુઠ્ઠું બોલવા આને પડ્યા બેટના બાપ પણ હું નહીં આદ્યો એ જી હું માલ હું કોમ પાલો જી નું લે તો 12મા પાલ 400 રૂપિયા ચો લેવાના આવતા હતા કોને કીધું 12મે લાવો માલ મુદ્દે વાળું કી એટલે લઈને જીવ પૈસા હવે શું લાવો હવે ભાઈ તમે આલી દીધા હશે એમ કહેતા પેલ ગાધીન એટલે આલી દીધા વળી આખી જિંદગી કોમ કરાયું તો એક જો લુખલા બાલ મહિને નેટ લઈ આલો તમે 400 રૂપિયા આલી દીધા હજી મારો ઓલી સણકે હજી તો બોલે પણ સણકે તમે કોને કીધું તમને લ્યા કીધવાની જવા દે વાત મી મારા હાથે 400 રૂપિયા આલ્યા છી તો લઈ આવો તો મેં કીધું તો આલજો એમ તું 12મા પાલ પૈસા જમ લીધા હું તો ખાલી 10 રૂપિયા લીધા હતા લે 400 તો પણ નહીં કેટલા બધા માલ છું કરવા પૈસા પા નહીં તું જા ઈ મજૂરી કરી ગમે તે પૈસા લઈ આય 400 તો મેં તો તમે કીધું કે તમે આલજો એમ લ્યા આલજો ની 12મું અતારામાં આઈને ઘેર બેહી ગયું તું ઓખડી જ લઈ ગયું 400 તો ઉસીના લઈ ગયું છે તમારો ભલવાન ફેલ થયો હશે એમને આવી ગયા હોતે ઉસીના નહીં લઈ ગયું નહીં ભાઈ 400 લઈ ગયા ની જી લાઈન લઈ આવો જો હડો હવે તમાર તું બોલતે શીશા માલ બધું બાલમું કે હું મોદો હું ખાલી 10 રૂપિયા લીધા છે ને એ ઉસીના લીધા છે અને હું ઘેર લાવી પેલા માલા પેલા તો 400 લઈને જતું લ્યું હવે હું કલવું લેવાય ને તો યાર અલ્યા એ દફોળ તને ચાંદનો ખોળો છું તું ભાઈ આ વગણવાડી આઈ શું કરે છે કોઈ કોમ નતું તો વયા આઈને બેહી રહ્યો હમણાં હવે ઓપડ તું કહેતો તો લુગડો હા તને એક જોડ લુગડા લઈ આલો દાડો થી બાજુ જો આ અલ્યા દાડો જો ઉગતો અહીંયા ઝૂકે આજ રવિવાર છે તે પેલા એક મારા ભાઈબંધ જ્યાં હતા કે ઢગલમ કે તમ હારા લુગડા આયા છે હેટ ઢગલામ યાર તમે લઈ જાઓ મને હવે લે તારી વાત કરે છે ઢગલામાં નવા આવતો હોય છે હેટ પણ એવા ઢગલામ થી મારે નહીં લાવવા તમે લેતા હો તમારા માટે તાર નહીં લાવવા નહીં ઢગલામ થી તો નહીં જ લાવવા વિચારી લેજો હો હવે એમાં વિચારવાનું હોય નહીં લાવવા વળી નહીં લાવવા લ્યો ત્યાં તો હું જાતો તો પાટણ તો કીધું તારો જોતો હોય હેડ ને હું તો અમે જવાનો જ છું પેલી બેહને કોણ લેવા જતા આવજો તાર શું કીધું માલે બારનું હલાદ નાખવાનું હોય એટલે 5000 રૂપિયા મેકલાઓ પૈસા તો માલ જોલે હીએ નહીં હવે હાલ ઉતાન ચાની જલુલ છે તમારે તો એમ કે હાલ મેકલાઓ તો હાલ તો એક કોમ કરો પેણી આપણા ગોમમાં નહીં આવું પાછો ગોમની બહાર પેલું આપણે ગોગા મહારાજનું મંદિર લ્યું ને ઈકાન પેલા મંદિરની ચેલે 2 પથલા મેલી અને ઉપર રૂમાલ મેલ્યો રૂમાલના ઉપર 2 પથલા હશે ને એમાં પૈસા મેલ્યો તમે લઈ લેજો હો અને પાછું તમને મળી જાય એટલે તમે વિડીયો કોલ કરીને મને બતાવજો હાલ તો અમને 12 વાગ્યા પછી મેકલું હો બપોર પછી માલ કાકો ઊંઘી જાય ને એટલે હું મેકી જાઉં પછી તમે લઈ જાજો
કે હા તો ડાયરેક્ટ વાત થાતો પેલા બાય કહી દીધું બાય બાય હવે 5000 રૂપિયા ચોથી લાવ માલ આ તો તમને હાલ 400 હાલ માં આલ્યો હો બલબલ નો ના તો એના ઊંઘી જાય ખાઈને એટલે પછી થેલે એકવાર હાથ છાપ કરી દઉં એ તો ખબર પડવાની હતી હે બાપ કરે કોમ બેટો નેતાગીરી કરનો બાપ જાય ખેતમાં બેટો મોબાઈલ ફેદનો બાપ કરે કોમ બેટો નેતાગીરી કરનો બાપ ધંધા મોડ્યા છી આ તો પેલું હતું હીરું ગાઉં છું લે આ ગાવાના ભેળ્યા હું આખો આ ચારો ખોદી નાખ્યો રેગડી બાપાની છે ને બેટના બાપુ બેઠા બેઠા બાપ કરે કોમ ને બેટો નેતા ઓહો તમારા કોમ થી લે નેતા કરવાના બસ હારા દાડા ઉજાના બસ આયા તાના બેઠા બેઠા ધતંગ મોડ્યા છે હવે તો કોણ પાછી ગયા છે ખબર નહીં પડતી હા આવન આ મને વફળાવા ગીત આ ગા કરે છે બેટા બાપા ખબર નહીં પડતી આખો ચારો ખોદી નાખ્યો છે ખોદ ખોદ ખબર પડી હવે ચી રીતની નેતાગીરી કરવાની પડી ખોદવા ચાલુ રાખ આખો ચારો ખોદાઈ જાવ તો હોય આખો ચારો ખોદવાળો રેગડી બાપાની હોજે હોય ફટાફટ ટાઈમ છે ને એટલે કલાક પેલા હુઈ ગયા છે તો બધું કરતું જ લેવા છે ખાલી ગાયો સાલવા વાળા ના હોય એટલે બસ બસ ઈકન ના કે મારા ઓછા બફાલો ના ખાલી બધા ખાલી વાત છે કમ્પ્લીટ નિશાની આલી છે એટલે આઈ તો જો હું એ ભગવાન જલાઈ દેજો હોય ને આમાં એટલે ફટાફટ પાછું ના હોય તો પછી ફોનમાં કહી દેવું તો બધું પૈસા પાછા મેં પેલા પતલાને છે મેકલી દીધા હે એટલે તમે આવી અને લઈ જાજો ને કે ગાયો વાળા આવે છે પાછા સાલવા માટે તો લઈ જા હે અને તમારી લજા હોય તો વિડીયો કોલ કરી લો એક વાર હા તો ના પાલે બધા હાલ તો તમને પૈસા મળી જાય એટલે મેસેજ કરી દેજો ખાલી હો તોતડા હા એ હું બેઠો બેઠો કરે છું હમણાં આવજે આ દોવું હોય કન વાપડે છે હા લા ઘરમાં 5000 રૂપિયા પડ્યા લઈ આવજે એટલે મારે બિલ ભરવા જાવું છે આ મોટર નું હાલ તલત ઓ હાલ તરત જાવું છે અડધટ જલ લઈને આય 5000 તો પડ્યા હતા ને પડ્યા હતા હાલ નહીં એને હવે શું બોનું કાઢવું પેલી એ લઈ ગઈ છે આટલી કલા તો કોક કરવું પડશે